ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના ફરિયાદી પનુભા વાઘેલાએ પાટણ જિલ્લાના સમી તાલુકાના બસપા ગામના એક સરકારી નોકરી કરતા કર્મચારીને પૈસાની જરૂર હોવાથી મિત્ર ભાવે મદદ કરી હતી, જેમાં આરોપી યોગી મહાદેવભાઈ ખેમાભાઈ જેઓ બાસપા તાલુકો સમી મુકામે શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને ફરિયાદી વાઘેલા પુનુભા શાંતુભા રહે રાણકપુરવાળાના મિત્ર હોય મહાદેવભાઈને ઘરકામે પૈસાની જરૂર હોય, જેથી પુનુભા પાસેથી તારીખ 15/1/2021થી તારીખ 26/8/2022 સુધી ટુકડે ટુકડે રૂપિયા 30 લાખ લઈ ગયેલ હોય અને આ રકમ પુનુભાને તારીખ 16/9/2022ના રોજ ચૂકવી આપવાનો વાયદો કરેલ હોય અને તારીખ 16/9/2022ના રોજ પુનુભાને મહાદેવભાઈએ રૂપિયા 30 લાખનો ચેક આપેલ હોય, જે ચેક પુનુભાએ બેંકમાં ભરતા મહાદેવભાઈના ખાતા ચેકની રકમ જમા ન હોય, જેથી ચેક પરત ફરતા પુનુભાએ સિહોરી કોર્ટમાં કેસ દાખલ કરેલ, જેમાં પુનુભા તરફે વકીલ આર.કે. મંસૂરીની ધારદાર દલીલો માન્ય રાખીને સિહોરીના જજ પી.બી. પટેલ સાહેબે મહાદેવભાઈને તારીખ 3/9/2024ના રોજ 1 વર્ષની સજા તથા રૂપિયા 60 લાખનો દંડ અને આ દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ, તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ અને હવે સિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કેસોમાં ઝડપી કામગીરી કરીને તાત્કાલિક અસરથી આરોપીઓ અને અરજદારોને ઝડપી ન્યાય મળે એવા ઉમદા પ્રયત્નો સિહોરી કોર્ટના જજ પી.બી. પટેલ સાહેબ દ્વારા કરવામાં આવતા અરજદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ફેસલો સંભળાવવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે અને હવે સિહોરી કોર્ટમાં ઘણા બધા પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈપણ ફરિયાદી ન્યાયની બાબતે બાકાત રહી ન જાય। સાથે સાથે સિહોરી કોર્ટની કાર્યવાહીથી સમગ્ર કાંકરેજ પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે હવે એક શિક્ષકને રૂપિયા 60 લાખનો દંડ અને 1 વર્ષની સજા ફટકારતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલ રાત્રિ દરમિયાન રાજસ્થાન તરફથી એક શાકભાજી ભરેલું પિકઅપ ડાલુ ગુજરાત તરફ જઈ રહ્યું હતું, જે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક પિકઅપ ડાલા પાછળનું ટાયર નીકળી જતા બેકાબુ બનેલું પિકઅપ ડિવાઈડરથી ટકરાઈને 3 પલટી મારી ગયું હતું, જેના કારણે પિકઅપ ડાલામાં રહેલ શાકભાજી રોડ ઉપર પથરાઈ હતી। અકસ્માતના કારણે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બનાવની જાણ થતાં એલ.એન્ડ.ટી વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। એક તરફનું નેશનલ હાઈવે રોડ બંધ કરી સર્વિસ રોડ ઉપર વાહનો ડાયવર્ટ કર્યા હતા। અકસ્માતમાં પિકઅપ ચાલક અને તેના સાથી મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ડીસાથી થરાદ મુખ્ય હાઈવે પર ગૌમાતા બચાવો અભિયાનમાં બેલ્ટના દાતા ખરડોલાના વતની શ્રી નયનભાઈ જોશીના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા ઉપર બેઠેલી નિરાધાર રખડતી ગૌમાતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા। ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે, જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે અને ખૂબ મોટી જાનહાનિ થાય છે। હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌપ્રેમીઓએ આ પટ્ટા ગાયોના ગળામાં પહેરાવ્યા હતા। આ કાર્યમાં નરભેનાથ મહારાજ ગૌસેવા ગ્રુપ મોટી મહુડીના પ્રવીણભાઈ ઠાકોર, ભગવા આર્મી ગ્રુપ શેરપુરા, ગૌમાતાનો વગડો ગ્રુપ છત્રાલાના ભરતભાઈ પંચાલ અને ડીસાની આજુબાજુના વિસ્તારના ગામોના 25 યુવાનોએ આ કાર્યમાં ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો હતો। ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેક ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું। આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોનો ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે, ત્યારે આજે કાંકરેજના સિહોરી પાટણ હાઈવે ઉપર ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં અરંડુવાડા નજીક અચાનક જ ગાડીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ત્યારે વરસતા વરસાદમાં કારમાં આગ ભભૂકતા સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સમગ્ર આગની ઘટનામાં જાનહાનિ ટળી હતી। આજ રોજ ભાભર ખાતે 28 લાખના દારૂ પર બુલડોઝર ફરતા દારૂની નદીઓ વહેતી થઈ હતી। ભાભર પોલીસે 3 વર્ષમાં પકડેલા દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। પ્રોહિબિશનના 120 ગુનામાં 19,000થી વધુ બોટલ દારૂ ઝડપાયો હતો, જેનો આજે નાશ કરવામાં આવ્યો હતો। તાલુકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ભાભર પોલીસે પકડાયેલ દારૂનો નાશ કર્યો હતો। મોટી માત્રામાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં બુલડોઝર ફરતા બોટલનો દારૂ નદીની માફક રસ્તા અને जमीन पर वहतो જોવા મળ્યો હતો। आज रोज भाबर पुलिस स्टेशन में नगर पालिका के डंपिंग साइट पे
हमारा प्रोही का मुद्दामाल नाश का कार्यक्रम हमने आज आयोजित किया हुआ है, जिसमें लगभग 11वां महीना 2020 से जितने 120 जितने गुनाहों का मुद्दामाल है, जिसमें 19,000 से ज़्यादा आश्रय 19,000 बॉटल होंगी और 28 लाख का ये मुद्दामाल है जिसको अभी हम नाश कर रहे हैं। ये माननीय आईजी साहब और माननीय एसपी साहब अक्षराज मकवाना जी के मार्गदर्शन में पुलिस स्टेशन में भी स्वच्छता रहे और जितना मुद्दामाल अभी जगह पे नहीं है, मतलब जो पुलिस स्टेशन में अगर जगह नहीं हो रही है तो ये जुडिशल मजिस्ट्रेट साहब से परमिशन लेके उसमें स्वच्छता भी हो और जो पुराना मुद्दामाल है उसको नाश किया जाए, इसके लिए ये मुद्दामाल नाश का कार्यक्रम आयोजित किया गया। આજે ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલ આંખ જોવા મળી રહી છે. પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી ફરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીના તમામ દબાણ હટાવવા તંત્ર લાગ્યું હતું. રસ્તાના તમામ લારી ગલ્લા, શેડ અને કાચા પાકા તમામ દબાણો પર તંત્રએ આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાને છે. સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. રસ્તા પરના તમામ દબાણ કોઈની સેજ શરમ વિના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂક્યું છે, જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે. ભાભરમાં અનેક જગ્યાએ દબાણકારોએ કાયદાની એસી તેસી કરી હતી. દબાણકારોએ જે અડચણરૂપ સાબિત થયા હતા, જે તમામ દબાણ પર બુલડોઝર ફેરવીને દબાણ ખુલ્લા કરવામાં આવશે એ નક્કી જ છે. દબાણ હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો એની અંદર 18 કે 24 મીટર કેટલું હટાવવાનું છે? આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો, અગર લારી ગલ્લા, અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે ખરી? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો, બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. સાહેબ, કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી. રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ, 18થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્યવાહી? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મગફળી, શાકભાજીના પાક સહિત પશુઓ માટે વાવેલો ઘાસચારો ખેતરોમાં પાણી ભરાતા સંપૂર્ણ નષ્ટ થયો છે. આ અગાઉ આ પાણી ખેતરોમાં ના ઘૂસે તે માટે ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પણ ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ના કરાતા હાઈવેના પાણીના નિકાલની વ્યવસ્થા કેનાલ મારફતે કરવામાં આવી છે. તે પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વાવેલો પાક નષ્ટ થયો છે. ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે અમે ખેતર ભાગે લઈને પાકની વાવણી કરી હતી. જો કે સારા પાકની આશા હતી, પરંતુ તે પહેલા જ નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ કામ કરતી એજન્સી દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ના કરાતા આ હાઈવેના પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાતા સંપૂર્ણ પાક તેમજ ઘાસચારો નષ્ટ થયો છે અને પારાવાર નુકસાન સહિત મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા પાણી ખેતરોમાં ના ઘૂસે તે માટે ચાલુ વરસાદે પાવડા લઈને પાણી નિકાલની કામગીરી કરતા નજરે પડ્યા હતા. જે કામગીરી તંત્ર દ્વારા કરવાની હતી તે કામગીરી ખેડૂતોએ જાતે જ ચાલુ વરસાદે કરવી પડી હતી તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. મહિલા ખેડૂતોએ જણાવ્યું કે 3 વાર પાડા બાંધવાનો ખર્ચ અમે જાતે ઉઠાવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી. જોકે બીજી તરફ નજીકમાં જ આવેલી માર્બલ ફેક્ટરીમાં પણ આ પાણી ઘૂસી જતું હોવાથી ધંધામાં નુકસાન થતું હોવાનું વેપારીએ જણાવ્યું હતું. વેપારીએ કહ્યું કે દરવાજા આગળ જ નાની પાઇપ મૂકી અને પાણીના નિકાલનો પ્રયાસ તંત્રએ કર્યો છે, પરંતુ પાઇપ નાની હોવાના કારણે તે ચોકઅપ થઈ જાય છે. પાણીનો આવરો વધુ છે, સામે પાઇપલાઇન નાની હોવાથી પાણી અમારા કમ્પાઉન્ડમાં ઘૂસી જાય છે, જેનાથી મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોએ અને વેપારીઓએ માંગ કરી હતી કે તંત્ર દ્વારા આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ આ પાણીને કેનાલ સુધી લંબાવીને
લડબી નદીના નાળા સુધી લઈ જવામાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે છે, નહીંતર આ પરિસ્થિતિનો કાયમી અમે સામનો કરતા રહીએ તેવી પરિસ્થિતિ અહીંયા છે. તો તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને ઉનાળામાં મેં કીધું કે અમારી બાજરી રાતો રાત પાણીમાં ભરાઈ જાય, ખેતર બધી બાજરી અમારી નિષ્ફળ ગઈ. અને હવે સમાહું આવ્યું તો અમે કીધું ભાઈ કેટલા દાડા તમે આવો અમારે કરો, તો કોઈ આવે નહીં, એને લગીર ખાલી કરીને જતા રહી. અમે અમારા પૈસાથી 3000 રૂપિયા અમે આલી અને અમારા પાળો બંધાયો. એક ભાઈએ 2000 ખર્ચો કરીને પાળો બંધાયો. તે છતાં હવે જોપામ થઈને પાણી વળ્યું અને અમારું બધું વાવેતર નિષ્ફળ ગયું. અમારા વાવેતરમાં હોવા છે, પાલક છે અને મગફળી પણ છે પાકમાં. અને તે છતાં અત્યારે પાણી બધું અમારા ક્ષેત્રમાં વહી રહ્યું છે. હમણાં રેતનો ટેકરો થતો જાય ને અમારા ખેતરના પાળા અમે બોધા પણ હવે સલકાઈને ઉપર થઈને પાણી જવા માંગે છે. તો હવે અમારે શું કરવું? તંત્ર ગતું આ રોડ ખાતું ગતું અમારું ધ્યાનમાં જ લેતા નથી ને શું કરવાનું અમારે? અમે કીધું પાણીનો નિકાલ કરો, તમે પાણી બહાર કાઢો, તમારો કાયદો હોય પાણી કાઢો, કોકના ક્ષેત્રમાં તો ઢલું ના કરાય. પણ કે અમારે તો કે બસ હવે કોઈ વફળતાય નહીં, અમારું તો ગરીબની રાડ કોણ વફળે? શું કરવાનું? અમારે અમારું ખેતર બધું નિષ્ફળ ગયું છે. મારું નામ સીતાબેન મોદી. તમે જોઈ રહ્યા છો માણસો અત્યારે મથી રહ્યા છે, 3 જણા બચારા પાણી કાઢી રહ્યા છે. શું કરવાનું? આ ક્ષેત્રમાં હવે ફાટીને જાય એટલી વાર છે, ફરી બીજા ઠકોણે થઈ. એક ઠકોણે તો જો પુરુષ આ બીજા ઠકોણે થઈને વળે છે. હવે આ કોઈથી રહે એમ નથી. તો હવે પાણી અત્યારે પાવડાથી એનો નિહાર કરી રહ્યા છે. શું કરવાનું?